આપણે ભગવાનને રાજી કરવા પાછા નિયમ પાળવા હો, નિયમ નેવે ન મૂકી દેવા, નિયમ પાળવા. જો ને ગામડે સંતો ફરતા હતા તે ખેડૂત કે અરે અમારે ખેતી બહુ જબરી સ્વામી અને અમે કાંઈ કરીએ કે નહીં, તો કે એમ કરો રોજ હુતી વખતે 5 માળા કરવી. આવું થશે કે નહીં? તો કે હા એટલું થશે. 5 માળા હુતી વખતે કરવાની. અને પછી મોસમના દી આવે, એ શીંગ કાઢવાની હોય માંડવી, ધૂળમાં આખો દી કામ કરવાનું હોય, પછી થાકી ગયા હોય તોય પરવારી પટેલ માળા લઈને બેહે. તે એક દી બહુ થાકી ગયેલા ને તે માળા કરે સમનારે સમનારે સમનારે, પણ હવે અડધી પોણી માળા થાય ને તે જે ઝોલો હોય હાથમાં જ માળા પડી જાય, તે ગણાય નહીં. વળી પાછી ફરીને હાથમાં માળા લે, તે માળા પડી જાય. તે પટેલે તો બહુ દુઃખ થયું, કરે રે દેહને માટે આખો દી ઉધામાં કરીએ, ખેતીનું કામ કરીએ, માટી ઉથામીએ, બધું દેહ માટે, જીવ માટે સંતોએ 5 માળા કરવાનું નિયમ આપ્યું છે, તે થતી નથી. તે પટેલને એક માહુડ આવી જાય, પણ મારે નિયમ એટલે નિયમ. તે 2 વાગ્યા તો 5 માળા પૂરી થઈ નહીં. એવા ઝોલા આવે, શરીર એવું થાકી ગયેલું ને વળી અડધી પડતી, પછી તો હાથમાં જ માળા પડી જાય ગણાય નહીં, વળી પહેલેથી ને ગણે. તે 2 વાગ્યા પણ પટેલે એવો દ્રઢ નિર્ણય કર્યો 5 માળા કરીને જ હું. બરાબર. ભગવાન તો બહુ જ દયાળુ. તે 2 વાગ્યા ને તે પટેલ માળા કરતા જાય, આંખમાં આહુડા આવતા જાય, ઘડીએ ઘડીએ ઝોલા આવે ને માળા પડી જાય. ત્યાં માથે કોઈકે હાથ મૂક્યો. તો આમ પટેલે જોયું ત્યાં તો 3 છોગાવાળી પાઘ જરકશી જામા મહારાજ એકદમ હાથમાં માળા લઈ લીધી ને મીડિયા ભગવાનને દંડવત કરવાના ચરણમાં માથું મૂક્યું. અરે પ્રભુ દયાળુ. મહારાજ કે પટેલ લાવો માળા, તમારી નિમની 5 માળા એમે કરશું અને તે ભૂઈ જાઓ. ના ના પ્રભુ દયાળુ, તમારે નથી કરવી, હું 5 માળા કરીશ, પણ તમે મને એવી શક્તિ આપો કે આ ધૂળ ઉથામીને આ ખેતીનું કામ કરી ઊંઘ આવે છે ને એ હું હાથમાં માળા લઉં એટલે મને ઊંઘ જ ન આવે, એવી કૃપા કરો. પણ માળા તો હું જ કરીશ. મહારાજ કે સારું લ્યો પટેલ, હવે તે માળા કરો ત્યારે તમને ઊંઘ નહીં આવે. તે પટેલ બહુ રાજી થઈ ગયા ને મહારાજ અદૃશ્ય થઈ ગયા. આપણને ભગવાન એવું કહી દે કેવું સારું હે, કેવો માનસી પૂજા કરીએ, માળા કરીએ અને કથા સાંભળીએ, એટલી ઘડી મહારાજ અમને ઊંઘ ન આવે.